ઓડિયોમાં આમ સાંભળ્યું હતું કે હમ મહાત્માઓ ગાતા હતા ને તો દાદા કે આ પદ રોજ ગાવું જોઈએ એમ. હમ આ જે છે ને એમાં જે તિર્યંશ નરક ને બધાને નમસ્કાર કરવાનું જે કીધું હમ છે ને, તો હમ એ થોડું હું થોડી મોડી જોઈન થઈ, એમાં કદાચ આપે કઈ હમ કીધું હશે. કીધું છે કે નમસ્કાર આ કરવા આપણે ના, કરીએ તો શું હા, ફળ એટલે મળે એમ. એટલે આમાં આમાં છે ને, નમસ્કાર એટલા માટે મૂકેલા છે તો કે દરેક જીવનો વિનય જોઈશે મોક્ષે જતા. હા, કરેક્ટ. અને અને દરેક જીવનો વિનય કરે ને ત્યારે હમ પોતે લઘુ થાય, હમ ત્યારે લઘુત્તમ દશા પૂરી થાય. એટલે કે રાઈટ. આની અંદર નમસ્કાર વિતરાગ, નમસ્કાર દેવગતિ, નમસ્કાર બ્રહ્માંડ, સકલ સ્વરૂપ વિભૂતિ, હા. નમસ્કાર તિર્યંક, નમસ્કાર નારકી, નમસ્કાર સર્વજીવ, દીઠ અદીઠ જ્ઞાની. હા. એટલે કે આ આખો આપણને વિનય માર્ગ, વિનય ખુલ્લો કરાવડાવે છે આની અંદર. કરેક્ટ. હમ કારણ કે વિનય વગર મોક્ષ માર્ગ આખો વિનયનો માર્ગ કહેવાય. હા. એટલે એટલે આપણી સનાતન પરંપરા ની ગણીએ ને તો કે ગુરુ ગુરુ વગર જ્ઞાન ના હોય. હમ એટલે સનાતનની અંદર ગુરુ ગુરુ પ્રથા છે. હા. હા. એ વિનય કરે તો જ એની અંદર આવે, વિનય વગર કશું આવે નહીં. રાઈટ. એટલે દાદાએ શું કીધું તો કે સંસારમાં સુખી થવું હોય, સંસારમાં હમ સુખી થવું હોય તો માતા પિતાનો વિનય કરજે. હા. અને મોક્ષ માર્ગની અંદર આગળ વધવું હોય તો ગુરુનો વિનય કરજે. બરાબર. તો કે આ હા. બે બે વ્યવહાર અને નિશ્ચય બેવની વાત દાદા ભગવાને કરી. અને બરાબર. બીજું દાદા શું કીધું તો કે મોક્ષ માર્ગનો સિદ્ધાંત શું કે છે હમ કે જગતના જેટલા પણ જીવ છે, હા. જે ઘડીએ સિદ્ધ ગતિ જવાનો સમય આવે ત્યારે હમ વર્તમાન જેટલા પણ જીવ છે એ બધાની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈશે. હા. કરેક્ટ. બધી ગતિઓ. હા. બધાના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈશે. રાઈટ. એટલે કે એ લોકોને નમસ્કાર કરવાથી, એમનો વિનય કરવાથી મળી જશે. પણ હમ અટકેલા કઈ જગ્યાએ છે તો કે ઋણાનુબંધમાં. રાઈટ. એટલે કે ઋણાનુબંધના જે હિસાબો જે છે, જે ફાઇલો છે, તો કે એ ફાઇલોના હિસાબ ચૂકતે કરો. બાકી તો આ બધા અમે નમસ્કાર વિધિની અંદર આપી દીધા છે. નમસ્કાર હા. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરો. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન નમસ્કાર. કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને. તો કે નમસ્કાર વિધિમાં આપી દીધેલું છે. એ જ વસ્તુ અહીંયા કવિરાજે લખેલી છે. હા. બરાબર છે. હમ તો કે એ અમે નમસ્કાર વિધિ એટલે સત્સાધનની અંદર બધું આપી જ દીધેલું છે કે રાઈટ. રાઈટ. ઋણાનુબંધના હિસાબ તમે ચૂકવો. રાઈટ. ઋણાનુબંધના હિસાબ ચૂકવો. બાકી જગતના બીજા જીવો જોડે જેની જોડે તમારું ઋણાનુબંધ નથી, પણ જે હા. દરેક જીવની એનઓસી જોઈશે તો કે આ તમે નમસ્કાર કરશો એટલે મળી જશે. બહુ સરસ. હમ એટલે કે વિનય કર્યા રાખો, જીવ માત્રનો વિનય. વિનય કર્યા રાખો. તો એ વિનય જે કરીએ શું કરવાથી આપણી અંદર જે દાદા કે આ અક્રમ વિજ્ઞાનનું બેઝમેન્ટ શું છે તો કે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ. તો અભેદ કે એ બે દ્રષ્ટિ. વસ્તુ ખુલ્લી થતી રહેશે. એ બે હમ વસ્તુ આપણી અંદર ખુલ્લી થવા માંડશે. એ હમ વિનય વગર ખુલ્લી નહીં થાય. કરેક્ટ. એટલે વિનયની જરૂર છે. રાઈટ. વિનયની જરૂર એટલે છે. હમ વિનયની જરૂર છે. એટલે વિનય એટલે શું તો કે ઘરના વ્યક્તિ છે બધા, તો ઘરના વ્યક્તિની અંદર શુદ્ધાત્મા ખરા કે નહીં? હા, ખરા.
હવે નાનું નાનું વર્ષનું કે 2 મહિનાનું ટેણિયું હોય એમાંય ખરા કે નહીં? હા ખરું. તો કે એની અંદર ભગવાન છે તો એ ભગવાનનો વિનય કરવાનો છે. રાઈટ. અને એ વિનય વિનય વસ્તુ એવી છે અમે બેન કે એક વખત વિનય અંદર ઉભો થવા જીવ માત્ર માટે વિનય વાળી દ્રષ્ટિ ઊભી થવા માંડશે ને એટલે ક્લેશ હા. આથમતો જશે. બરાબર. ક્લેશ આથમવાની બેસ્ટ ચાવી દાદા ભગવાને આપી કે જીવ માત્ર માટે વિનય ઉભો થશે તો ક્લેશ ઓટોમેટિક આથમી જશે. જે જગ્યાએ ડિસએડજસ્ટમેન્ટ છે એ બધા ડિસએડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટમાં પરિણામ પામતા જશે. રાઈટ. કારણ કે વિનય નથી, જે ભાગમાં વિનય નથી તો એ ભાગમાં સ્વચ્છંદ ભરેલો છે. હા રાઈટ. રાઈટ. જો વિનય છે તો સ્વચ્છંદ નથી ને સ્વચ્છંદ છે તો ત્યાં વિનય નથી. ત્યાં વિનય નથી. કારણ કે આખું લઘુત્તમ પદમાં આવવાનો જે ભાગ છે આખો ઉડાડી દે સ્વચ્છંદ. કારણ કે એ ગુરુ થઈને બેઠો. સ્વચ્છંદ એટલે ગુરુ થયો. પોતાની મતિથી સમજી અને હું જાણું છું એ જગ્યાએ બેઠો છે હોય. બરાબર. અને વિનય એટલે કે હું કશું જાણતો નથી અને જીવ માત્ર ની અંદર જે ભગવાન છે એને નમસ્કાર છે મારા એટલે લઘુ થઈને બેઠો એટલે સ્વચ્છંદ વાળો ભાગ જ ના આવે ત્યાં. ઉભો જ ના થાય સ્વચ્છંદ વાળો ભાગ. કરેક્ટ. એટલે મોક્ષ માર્ગની અંદર વિનયની કિંમત એટલે છે. હા બહુ સરસ. એટલે આ વિનય કરીએ જેટલો વિનય થાય જીવ માત્રનો એટલું આપણી અંદર રહેલું લઘુત્તમ પદ ખુલ્લું થતું જાય અને અભેદ દ્રષ્ટિ જોડે જોડે ખુલ્લી થતી જાય. અને પછી લાસ્ટમાં હા વિનય સુધીને આપણે સ્થિર થઈ જશું. એટલે પરમ વિનય એટલે શું દાદાએ કીધું તો કે હું અને ફાઇલ નંબર 1 પાડોશી એને નિરંતર છૂટું ને છૂટું રહ્યા રાખે એને પરમ વિનય કીધું. પરમ વિનય રાઈટ. એટલે દાદા શું કહેતા હતા કે અમારી સામે ભગવાન આઈને ઉભા હોય તોય અમારું ચિત્ત છે અંદર રહેલા ભગવાન બાજુ હોય. બરાબર. બહાર ડોક્યું જ ના કરે. બહાર ગમે તે આવ્યું હોય બહાર ડોક્યું ના કરે અંદર જ ડોક્યું હોય. કે મણિધર હોય નાગ હોય તો કે પેલી વાંસળીની આગળ કેવો બીન વાગે તો કેવો ડોલે તો કે એવી રીતે અમારી અંદર રહેલા દાદા ભગવાનની આગળ અમારું આ જે લઈ આવેલું જે ચીજ છે એવી રીતના ડોલ્યા રાખે. એ બહાર ડોકાચ્યું જ ના કરે. એ જગત તરફ ડોકાચ્યું જ ના હોય. એ આત્મા તરફ જ ડોકાચ્યું હોય. આત્મા તરફ જ હોય. એનું મુખ આ બાજુ જ હોય પોતાની પાસે. બહિર્મુખી ના. બહિર્મુખી ના. એટલે આપણને અંતર્મુખી બનાયા છે દાદાએ. પણ હજુ ચર્મચક્ષુથી બહાર જોઈ લેવાનું ડોકાચ્યું કરી લેવાની જે આદત લઈને આવેલા છે ને જતી નથી. એટલે દાદા શું કે એ આદત છે ને એ અધ્યાત્મ સ્વરૂપે લઈને આવેલા છે. તો કે એનો વાંધો નહીં પણ હવે ગોઠવણી કર. શું તો કે રિલેટિવ થી પેકિંગ છે રિયલ થી શુદ્ધાત્મા છે. એટલે ત્યાંય સોલ્યુશન આપી દીધું દાદા ભગવાન. તો કે આ ચર્મચક્ષુ છે એ પેકિંગ ઉપર અટકી જતી હતું તો કે પેકિંગ ઉપર નહીં અટકે અંદર શુદ્ધાત્મા સુધી જતું રહેશે. શુદ્ધાત્મા જોશે. બરાબર. અને શુદ્ધાત્માના દર્શન થયા એટલે આપણે લઘુ થયા. એનો વિનય થયો આપણે લઘુ થયા. રાઈટ. અને તમે રૂટીનની અંદર તમે માર્ક કરજો, ઓબ્ઝર્વ કરજો, પ્રયોગ કરજો કે જ્યારે ગમે તેને તમે ફોન ઉપાડો ને
ફોન હા આવે તો ફોન ઉપર નામ તો આવે, આવે. હા અને તમારી ગોઠવણી હોય કે ભાઈ રિલેટિવ થી પેકિંગ ને રિયલ થી શુદ્ધાત્મા, કાં તો રિલેટિવ થી ફાઇલ આવી છે, હા રિયલ થી શુદ્ધાત્મા છે, ફાઇલ નો નિકાલ કરવો છે, પછી તમે વાત કરો. જો હા બરાબર છે. આખો તમારો ટોન બદલાઈ જશે, સામેવાળાનો બદલાય કે ના બદલાય, તમારું અંદરનું ચેન્જીસ આવી જશે. ચેન્જીસ કારણ આવી કે જશે. જેવા શુદ્ધાત્મા જોયા ને એટલે અભિપ્રાય હા ફરી ગયો. અભિપ્રાય ફરી જાય. બરાબર છે. અને ખરી વાત છે. અભિપ્રાય ફરી ગયો એટલે આખું આખું એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો આખો ભાગ બદલાઈ ગયો. ભાગ બદલાઈ ગયો. હા કરેક્ટ. એટલે રાગ દ્વેષ વાળો ભાગ પણ આખો દાદા ભગવાને આ બહુ મોડો પડી મોટી, જાય. હા એટલે હમ દાદા દાદા ન્યૂટ ભગવાને આ મોટી કમાલ કરીને શું આપી કે ડિસ્ચાર્જ કસાયોની અંદર હિંસકતા જતી રહી. કારણ કે ભગવાનના દર્શન થઈ ગયા ને એટલે તમે એક હા વખત ગુસ્સો આવશો ને તો એની અંદર હિંસકતા નહીં રહે, કરેક્ટ. તાતો નહીં રહે, હા અને પસ્તાવો રહેશે. પસ્તાવો રહેશે. બરાબર છે. હમ એટલે આ જે મોટું કામ કરીને આપ્યું છે ને, આ તો આપણે જે રૂટીન વ્યવહારની અંદર આપણે ઓબ્ઝર્વ કરતા જઈએ ને તો આપણને હા મજા આવે કે ઓ જો આ પહેલા નમી બેન હોત ને તો અહીંયા આગળ આમ કરી નાખ્યું હોત, પણ હા અત્યારે જો અત્યારે આ વાણી આવી નીકળી કે અમી બેન, રાઈટ. એ આખો ચેન્જીસ ખબર પડશે, આખો ખબર ચેન્જીસ પડશે. ખબર પડશે. અને અને એમ કરતા કરતા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતર સુધી જવાશે. જવાશે. બરાબર છે. એટલે દરેક કોઈ પણ ક્રિયા હેતુ વગરની નથી. હા 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 રાઈટ. કોઈ પણ શબ્દ હેતુ વગરના નથી. હેતુ વગરના નથી. બરાબર છે. એટલે જે હેતુ સાંસારિક હેતુ ભાવે બધું નીકળતું હતું એ ત્યાં આગળ હા હેતુ આત્મલક્ષી કરી નાખ્યું એટલે બધું બદલાઈ જશે. બદલાઈ જાય. એટલે આ સૂક્ષ્મતમના ભાગની અંદર હેતુ છે, ત્યાં આગળ રાઈટ હેતુ બદલાઈ રાઈટ. ગયો એટલે બહાર બધું સ્થૂળ સુધી બધું ચેન્જીસ આવવા માંડશે. બહુ સરસ. એટલે બરાબર છે. આપણને ને અંદર નિશ્ચય કરીએ છીએ ત્યાં જ કેટલું બધું ફેરફાર થવાનું પ્રોસેસ ચાલુ થઈ જાય છે. હમ હમ. એટલે કે આ આપણે પુરુષાર્થ ધર્મમાં આયા એટલે આપણો આખો પુરુષાર્થ ધર્મ સ્થૂળથી લઈને સૂક્ષ્મતમ સુધી છે. હા રાઈટ. એટલે કે સ્થૂળના ભાગની અંદર તો હવે ઘણું બધું આટલા વર્ષો થયા જ્ઞાન લીધે એટલે ઘણું બધું મોડું પડી ગયું. હા હા પછી સૂક્ષ્મના ભાગમાં અંતસ્કરણના લેવલના ભાગની અંદર એ ઘણું બધું મોડું પડવાનું ચાલુ થયું હોય કે ચાલુ થઈ લાઈક ડિસલાઈક વાળું મોડું થતું જાય. હવે જે છે રાઈટ. ઓકે છે. કમ્ફર્ટ ઝોન વાળો ભાગ જે છે એ પણ મોડો પડતો જાય. હવે જે આવે રાઈટ વ્યવસ્થિતમાં જે મળે એને આપણે એક્સેપ્ટ કરવાનું છે. એમ કરતો કરતો એ મોડો થતો જાય બધો ભાગ. રાઈટ. એટલે એમ કરતા સૂક્ષ્મતર સુધી જતું રહેવાશે. એટલે દાદા શું કે ઊભું ક્યાંથી થયું હતું તો કે અજ્ઞાને કરીને ઊભું થયું હતું. તો આથમ હા છે કેવી રીતને તો કે જ્ઞાને કરીને. જ્ઞાને કરીને. એટલે કે એ આથમવાનો ભાગ ચાલુ થઈ ગયો જ્ઞાને કરીને. કરેક્ટ. પણ હજુ આપણે સ્થૂળ સૂક્ષ્મ સુધી પહોંચ્યા છે, હજુ નીચે નથી ગયા. હા હા હવે એ સ્થૂળ સૂક્ષ્મ જેમ જેમ એમાં એક્ઝેક્ટનેસ આવતી જશે એમ આગળનું ખુલ્લું થતું જશે. ખુલ્લું થતું જશે. જે આપે વાત કરી ને વ્યવસ્થિત શક્તિની આગળ સત્સંગમાં હમણાં, હમ એટલે હમ વ્યવસ્થિત શક્તિનું સમજ જેટલી ખીલશે તો સૂક્ષ્મતર સુધી પહોંચાશે એવું લાગે છે. એટલે છેક સ્પંદન થી છેક નીચે સુધી જવાશે. એટલે ભાવકો અને હા કારકોને જે દાદા વાત કરતા હતા ને હા છેક હા ત્યાં સુધી જવાશે. હજુ એટલું આપણને એટલું દાદાએ વાત કરી છે
પણ હજુ એ વાત આપણે ઇન્ફોર્મેશન સ્વરૂપે આપણે છે આપણી જોડે છે કે છે કારકો હા કરાવે કે કારકો કરાવડાવે છે, ભાવકો ભાવ કરાવડાવે છે, ઇન્ફોર્મેશન સુધી છે આપણને. એ વસ્તુ જેમ જેમ છે વ્યવસ્થિત શક્તિ સમજાતી જશે, આજ્ઞા દ્રષ્ટિની સમજ જેમ જેમ હા પાકી થતી જશે, એમ એમ એ આપણને ખુલ્લું થતું જશે. રાઈટ. અને અમુક અમુક આપણે ઓબ્ઝર્વ કરતા જઈશું ને, તો કે અમુક અમુક એવા વ્યવહાર છે કે અમુક અમુક એવા સંજોગ આવશે ને, તો કે એની અંદર આપણને છેક સુધીનું દેખાશે. બરાબર છે. પકડ વાળો ભાગ, આગ્રહ વાળો ભાગ પણ આપણને પકડાય અને આપણે તરત જ યુ ટર્ન લઈ શકીએ છીએ. એટલે દાદા કે પુરુષાર્થ પુરુષાર્થ ક્યાં છે? તો કે છેક અંતર વાચા જ્યાંથી શરૂ થાય ત્યાંથી કે પુરુષાર્થ છે. એટલે જે હેતુની વાત કરી ને, હેતુ ફેરવી નાખો. સંસારિક હેતુ હેતુ એ કરીને વાણી નીકળતી હતી, એ આત્મા હેતુ એ કરીને કરી નાખો એટલે બદલાઈ જાય બધું. એટલે ખાલી ત્યાં આગળ બદલાઈ ગયું તો બહારનું બધું બદલાઈ જાય. એટલે કે એ પુરુષાર્થ ના બદલાય. ભાગમાં આવી જઈએ ને, તો ઘણું બધું એડજસ્ટમેન્ટ એની મેતે થઈ જાય, ફાઇલો એની મેતે સંભાવે નિકાલ થઈ જાય. બરાબર છે. રાઈટ રાઈટ. કારણ કે વાણી વર્તનનો વિલાસ જ જતો રહ્યો. કારણ કે હા 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 વાણી વર્તનનો વિલાસ શેના આધારે ઉભો હતો? તો કે જગતના હેતુ, જગત ભોગવવાનો હેતુ હતો, એટલા માટે હતો. હા, જગત ભોગવાનો હેતુ હતો એટલે બરાબર છે. હવે એ રાઈટ. આત્મા 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 હેતુ થઈ ગયો, આત્મા પક્ષે થઈ ગયું, એટલે એ ભાગ ઉડી ગયો આખો. હા. એટલે વાણી વર્તન વ્યવહાર બધું એનું એ રહેશે, પણ એની પાછળનું બધું બદલાઈ ગયું. બદલાઈ ગયું. અને હજી એ હેતુ આપણને ભાસે છે કે હજી આ હેતુ છે, પણ એ હેતુ આપણને હવે જલ્દી ખરી પડવાનું છે. એ હેતુ આત્મલક્ષી જેમ જેમ, એટલે હા એનો આપણે દાખલો માંડીએ ને, તો કે ભાઈ તે હા કોક હસબન્ડ આયા સામે, હા હા કાં તો હસબન્ડે બૂમ પાડી કે અહીંયા આવો, તો એટલે હા તમે જાઓ. એટલે ત્યાર હા જેવી ફાઇલ ઊભી થઈ ને, એટલે અંદર રાઈટ. અંદર હેતુ શરૂ થઈ ગયો. હા તેની માટે બોલાયા હશે, શું કામ હશે? હા બરાબર છે. હવે એ આમ કહેશે તો મારે આમ કેવું પડશે, એ આમ કહેશે તો હું આમ કહીશ. એ બધું અંદર ચાલ્યું. ચાલે. હા હા, કારણ કે મશીન ચાલુ હેતુ થઈ શું ગયું. છે? હેતુ શું છે? હા, કે તો કે હસબન્ડે બોલાયા, ના હસબન્ડે બોલાયા. હસબન્ડે બોલાવ્યા. હા 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 બરાબર. એટલે ઓટોમેટિક એ સાંસારિક હેતુ થઈ ગયો. એટલે એનું ડીલિંગ આખું સંસ સાંસારિક ડીલિંગ થઈ ગયું. અને ત્યાં હેતુ હા બદલાઈ હા જાય કે કોણે બોલાયા, તો કે રિલેટિવ થી ફાઇલ. હા, રિલેટિવ વ્યૂ પોઈન્ટ. ફાઇલ છે, હસબન્ડ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. એટલે આત્માલક્ષી થઈ ગયો. તો કે હવે શું? તો કે વ્યવસ્થિત શક્તિ હવે જે સંજોગ ભેગો કરે એનો ફાઇલોનો સંભાવે નિકાલ કરો. હા, બહુ સરસ. એટલે વ્યક્તિએ નથી બોલાવ્યું, કોઈ શક્તિએ બોલાવ્યું છે. વ્યવસ્થિત શક્તિએ બોલાવ્યું છે. જો હા. એ ફિટ થઈ જાય. હા અને અને હમણાં પ્રમોદભાઈ જોડે વાત થઈ ને, પ્રમોદભાઈ જોડે શું વાત થઈ? તો કે આપણી ભૂલોના દંડો છે, હા હા અને બીજા આપણે આત્મા છે. બરાબર આપણી ભૂલોના દંડ સિવાય જગતમાં બીજું કશું છે જ નહીં. છે જ નહીં. હા આપણી ભૂલોનો દંડ આપવા માટે જ બધા આવેલા છે. હમ હવે મારે દંડ ભોગવવા જવાનું છે, આટલું નક્કી થાય ને તો એ કામ થઈ ગયું. હા, બહુ મોટી વાત થઈ આ તો. હા હા છોકરાએ બૂમ પાડીને ભૂલનો દંડ આવ્યો. હા બરાબર. હસબન્ડે બૂમ પાડી, ભૂલનો દંડ આવ્યો. હમ હવે ક્યારે ભૂલ કરી છે શું એ ખબર નથી. એ વ્યવસ્થિતમાં જે પરિણામમાં આવશે ત્યારે ખબર પડશે કે આવી ભૂલ હતી. એ બરાબર. અમીબેન, આજ તો તમે બહુ સરસ ખાવાનું બનાવ્યું, તો એ પરિણામ આવ્યું. તમને તો ખાવા બનાવતા હા જ નથી આવડતું, તો આ પરિણામ આવ્યું. પણ બેવ દંડ જ છે. બરાબર. બંને દંડ જ છે. બેવ દંડ જ છે. હમ એટલે
એટલે અપમાનના ભાગની અંદર પોતે અપમાનિત નહીં થાય અને માન હા આપવા વાળા ભાગમાં પોતે માનિત નહીં થાય. કરેક્ટ. માન નહીં ચાખે, માન નહીં ચાખે. હા, અને કારણ કે અપમાન દંડ જ દેખાશે. દંડ દંડ દેખાશે. દેખાશે કે આમાં દંડ ભોગવવા આયા છે, દંડ ભોગવી લો. કરેક્ટ. એટલે આ અમુક બધા પ્રયોગો કરીએ ને તો બહુ મજા આવે. હા હા એ એટલી નાની બાબતની અંદર એટલું મજા આવે. કોઈક પાણી માંગે ને, જો શાંતિથી અમે બેન બેઠા હતા હિંચકે, આ દંડ આવ્યો, ઉભા થઈને માટલા એ જવું પડશે ને પાણી આપવા આવો હા. પાછા. બહુ બધાની જોડે શેઠાણાઈ કરાઈ છે, બધાની ઉપર બહુ હા ઓર્ડરો કર્યા છે, લો હવે ભોગવો કે દંડ ભોગવો એના. હા કોઈ બરાબર. સખેથી બેસવા નહીં દે, ભોગવ્યા રાખો દંડ. આ દંડ જ આપણને ઉચકીને બધે લઈ જાય છે. રાઈટ. પણ માને છે શું કે હું ગયો ને હું આવ્યો. બરાબર છે, બરાબર છે. મોલમાંય દંડ લઈ જાય છે, હોસ્પિટલમાંય દંડ લઈ જાય છે, રેસ્ટોરન્ટમાંય દંડ લઈ જાય છે, લગ્નમાંય દંડ લઈ જાય છે. બધે આપણી કરેલી ભૂલોના દંડ ભોગવવા જઈએ છે. જગતમાં જ્યાં જ્યાં સુખ માનેલું છે, જ્યાં આરોપિત કરેલું છે, સુખ દુઃખના આરોપિત કરેલા ભાવો જે છે, એ દંડો આપણને ત્યાં એના પરિણામ ભોગવવા લઈ જાય છે. બરાબર. બહુ અમીબેન બહુ મજા આવશે. પ્રયોગની ગોઠવણી રાખ્યો, બહુ મજા આવશે. સંતોષાનંદજી, ક્યાંય કોઈની જોડ જુદાઈ નહીં લાગે. હા ક્યાંય કોઈની જોડ સંતોષાનંદજી, જુદાઈ નહીં લાગે. એક બાજુ દાદા ભગવાન એવું કીધું કે વ્યવસ્થિત તમને સંભાવ્ય નિકાલ કરવાનો અને છૂટી જવાનો મોકો આપ્યો તો ભોગોટો ના જોશો. ભોગોટો જોઈએ તો માથા ભાર લાગે, અને સંભાવ્ય નિકાલ કરીને છૂટી જવાનો વ્યવસ્થિત મોકો આપે છે. હોંશે હોંશે ચાલો આપણે સંભાવ્ય નિકાલ કરવા જઈએ છે. ભોગોટો ભોગવવા નથી જતા. તો દાદાના માટે ઉલ્લાસ રહે, આ દાદાનું કામ છે. આપણે દાદાનું કામ કરી રહ્યા છે, કારણ કે જેટલું આપણે આ વ્યવહાર ચોખ્ખો કરીએ તેટલું આપણું શરીર એટલે આપણો વ્યવહાર આદર્શ થાય તો દાદાના જગત કલ્યાણમાં મદદરૂપ થાય. બોલો, આવી વાત છે. એટલે આપણે એટલે દાદાની એક વાત એટલી જબરજસ્ત છે ને, ખોટમાં નફો કેવી રીતે કરવો એ આ ધંધાદારી પૂછ્યો આપણે સંતોષાનંદજીને. એટલે હું અત્યારે આ ધંધો કરું છું. ચૂકો દંડ ચૂકી આવો, ઊભું નહીં રહેવાનું, ચૂકવીને પાછા આવી જાઓ, ચૂકવીને પાછા આવી જાઓ. એટલે પ્રોફિટ કમાવો છો તો એવું લાગે તમને કે દંડ થાય છે? ના, દંડ ચૂકવીએ છે, પૂર્વે કરેલા દંડો ચૂકવી રહ્યા છે. એટલે ચૂકવાય ને, એ ચૂકવાય એનો આનંદ છે. આપણે બીજો લઈને નથી આવતા, ચૂકવીને આવીએ છીએ. એટલે અનુકૂળ ને પણ દંડ કે આપ અનુકૂળ ને પણ કમ્ફર્ટ ઝોન ને પણ દંડ કહેવા માંગો છો, અને ઓલું તો છે. હા, બધું દંડ જ છે, બધું ચૂકવવાનું જ છે. કારણ કે એ અનુકૂળતા, કમ્ફર્ટ ઝોન વાળો અનુકૂળતા વાળો ભાગ એવો છે તો કે એ પેલું દાદા બહુ સરસ એક્ઝામ્પલ આપતા હતા. પેલી ભેંસ છે ને, તળાવમાં કાદવના તળાવમાં પડી હોય ને દળદળમાં, તેને બહાર નીકળવું ગમે નહીં. એને ગમે એટલી લાલચ આપો, ગમે એટલું આ કરો તે કરો, ના નીકળે. એના કમ્ફર્ટ ઝોન આવો છે. એમાંથી નીકળવું ને એટલે બહુ અઘરું છે. આ તો આ દાદાએ આપણને સમજ આપી, આટલી આ સમજ વાપર કરીએ ને ત્યારે બહાર નીકળાય. એમને નીકળાય એવું નથી. કમ્ફર્ટ ઝોન ના આપણે લિસ્ટ બનાવીએ ને કમ્ફર્ટ ઝોન નું, તો એટલું મોટું લિસ્ટ બનશે. બનાવી તો જો કમ્ફર્ટ ઝોન નું લિસ્ટ.
મને ગાડી વગર નહીં ફાવે, મને મોબાઈલ વગર નહીં ફાવે, મને ઠંડા પાણી વગર નહીં ફાવે, મને આઈસ્ક્રીમ વગર નહીં ફાવે, મને આના વગર નહીં ફાવે, આ ગાદલું જોઈશે, આ ઓસીકું જોઈશે, આ ઓઢવાનું જોઈશે, રસોડાની અંદર આટલી આટલી વસ્તુ હોય તો જ ખાવાનું બનાવું, આવું જોઈએ, લિસ્ટ તો બનાવો તો ખબર પડે Right. કેટલી બધી કમ્ફર્ટ ઝોનમાં છીએ આપણે. કરેક્ટ. આ ખાલી સત્સંગ અને જાત્રા એક એવી છે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે. બરાબર છે. બાકી કોઈ જગ્યા એવી નથી કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે. ઉલટાના કમ્ફર્ટ ઝોનની અંદર એ કરે, ઓ અમીબેન આવો આવો, તમારે તો એસી જોઈશે ને, ફટ દઈને એસી ચાલુ કરે. હા. બહારથી આયા ને, ગરમીમાંથી આયા, તરત એમ નહીં કે પંખો બંધ કરીએ, તો ખબર તો પડે કે પંખા વગર રહેવાય છે કે નથી રહેવાતું. આ તો પેલી કમ્ફર્ટ ઝોન, એસી તરત, પંખો તો શું, પંખો ફૂલ હોય ને એસી ફૂલ કરી નાખે. કરેક્ટ. અને પાછા કે શું, પાછા માને શું કે થોડુંક તો શરીરને એ આપીએ તો કામ લેવાય ને શરીર જોડે. સંતોષને કેવું થયું છે, આ જે શરીર છે ને ઈ અત્યારે એને છે ને મન કે છે કે શરીર કે છે, મને હજી થોડું આપ સમજાવજો કે હવે હમણાં સત્સંગમાં બેસવું હોય ને તો પણ એમ થાય કે યાર પંખો બધું બરોબર આમ જોઈએ. જો અગર પંખા બંધમાં બેસીએ તો ચિત્ત કે મન જે હોય ને સત્સંગમાં આપણને સાંભળવામાં એટલું રસ ના લાગે કે કોન્સન્ટ્રેશન કહીએ કે તેને કે ભાઈ આને આપી દઈએ આ બધું વસ્તુ એટલે આપણને સત્સંગમાં કમ્ફર્ટ રહે તો વધારે સારું, એમ તો આપણે સત્સંગ પૂરો લાભ લઈ શકીએ એવું મને એવું લાગે છે. આપ કહો કે બરોબર છે કે નહીં એમ. એટલે સ્થિરતા માટે તમે રાખો એ વસ્તુ બરોબર છે એક રીતે, એ પછી એક વખત એના વગરે બેસવાનો પ્રયોગ કરી જોજો. તો બે વખતે ચિત્ત અંતસ્કરણના લેવલે ચિત્ત અને મનની દશા શું છે એ જોઈશું ને તો ખબર પડશે. અને બીજી વસ્તુ શું છે તો કે ઘરે છો અને તમારી જોડે સગવડ છે તો તમે વાપરશો. બહાર નીકળ્યા પછી હવે સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે ફ્લેટ ઘરેથી નીચે ઉતર્યા, ફ્લેટની બહાર નીકળ્યા અને સામે કોઈ આપતો પુત્ર ઊભું હોય અને એમની જોડે વાત કરો તો શું થાય? તમે કમ્ફર્ટ ઝોન શોધવા જાઓ કે ત્યાં લાભ લેવો હોય તો લઈ લો? ના, લઈ લઈએ. હવે આ વસ્તુ જોવાની છે તો કે એ વખતે તમને પેલું યાદ ના આવવું જોઈએ કે એસી હોય ના હોય તો જ મારાથી થાય. એટલે આ બે વસ્તુ જોઈ લેવી પડે કે મને અહીંયા આગળ ઉભા રહીને વાત કરવામાં એ ડિસ્ટર્બ નહીં કરતું ને, કે ત્યાં જઈને બેસવું પડશે તો જ મારું વાત. બસ આટલું સામાન્ય ભાવે જોઈ લેવાનું. બાકી સત્સંગમાં બેસવા દે ને ત્યાં સુધી બધું ઓકે છે, પણ સત્સંગમાંથી ખસેડવાનું ચાલુ કરે ને ત્યાં આપણે સમજી જવાનું. બરાબર છે. સત્સંગમાં બેસવા દે છે ને ત્યાં સુધી બધી એની વાત માન્ય રાખવાની, પણ જેવું સત્સંગમાંથી ડિસ્ટ્રેક્ટ કરવાનું ચાલુ કરે ને એટલે ત્યાં ચોકડી માર દેવાની. કારણ કે અમુક વસ્તુ કેવું છે, દાદા શું કે વેન્ટિલેટર હોય ને, વેન્ટિલેટર એ કેટલું હોય? બહુ મોટું બખારું હોય ને વેન્ટિલેટર નું તો. હોસ્પિટલ વાળું ને? ના, હું ઘરની અંદર નાનો પેલો બાથરૂમમાં નથી વેન્ટિલેટર નાખીને એક્ઝોસ્ટ ફેન મૂક્યો હોય નાનો. ઓકે એ તો બાથરૂમ ની સામે તો બહુ મોટો કહેવાય ને. કહેવાય. કે નાનો કહેવાય? બાથરૂમ ની સામે તો નાનો કહેવાય. એટલે દાદા કે આ કમ્ફર્ટ ઝોન આવા છે, એ વેન્ટિલેટર જેવા વાળા છે, ક્યારે ઘૂસી જશે ને તમને ઉખાડીને કઈ બાજુ લઈ જશે ને ખબર નહીં પડવા દે. એટલે કે અમે તો કેટલાય જન્મોથી તિતિક્ષા ગુણ કેળવતા આયેલા.
એટલે કે એસી હોય, ગાદલું હોય, શેતરંજી હોય, કાંકરા હોય, અમને બધે ઊંઘ આવે કે હમ અમને તડકા નીચે બેસાડો તોય પરસેવો ના થાય ને સત્સંગ થાય, અને એસી માં હમ બેસાડો તોય ઠંડી ના લાગે ને સત્સંગ થાય. તો કે કેટલાય અવતારોથી તિતિક્ષા ગુણ કેળવતા કેળવતા આયેલા, પણ એ આત્માલક્ષી હતું બધું. હા રાઈટ. એટલે એટલે આ જે માગે છે એ મન માગે છે મન કે માંગે આવું છે, હોય રાઈટ. આવું હોય, તો માગે છે મન જ. હમ એક વખત સ્થિર સ્થિર થવા દેતું હોય સત્સંગમાં તો ત્યાં સુધી એને માન્ય રાખવું, પણ જેવું રાખો દે. અસ્થિર હા. કરવા માંડે ને એટલે સમજી લેવું હમ કે હવે આ કામનું નથી, વેન્ટિલેટર માંથી આખા આપણે અંદર ઘૂસી ગયા. કમ્ફર્ટ ઝોન કરેક્ટ. આખું વેન્ટિલેટર ને આખું બાથરૂમને જ બોખલું કરી નાખ્યું, આખા બાથરૂમને જ વેન્ટિલેટર બનાવી દીધું. હમ એટલે આ જે છે એ તમને પોતાને ખબર પડશે કરેક્ટ. કે આ કઈ બાજુ ગયા આપણે. કમ્ફર્ટ ઝોનમાં જો આપણે એલર્ટ રહીએ એટલે નોર્માલિટી બરોબર છે, બરાબર ને? નોર્માલિટીમાં હમ પણ એનું જો દુરુપયોગ કે એક્સેસ થયું તો એનું રિપેમેન્ટ આવે એવું. રીપેમેન્ટ આવે ને પરિણામ તરત જ પરિણામ ખબર પડશે. કરેક્ટ. તરત જ પરિણામ ખબર પડશે. તમને ઈઝી નહીં રહેવા દે. કરેક્ટ. બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, હમ હમ હમ. બહુ વરસાદ છે, બહુ વરસાદ છે, બહુ વરસાદ છે, બહુ પાણી છે, બહુ પાણી છે, બહુ પાણી છે, ઓહો બહુ હમ ઠંડી છે આ વખત તો, બહુ ઠંડી છે. એ પરિણામ હમ. તરત જ આપશે. આત્માની બહાર નીકળી ગયા. બહુ હા ઠંડી છે કરેક્ટ. એટલે કોણ બોલે? હમ ફાઇલ નંબર 1 બોલે તો કે હું બોલવું એ વખત ભેગું થઈ જાય. બહુ ઠંડી છે, બહુ ઠંડી છે કરીને. હા બહુ ગરમી છે, બહુ ગરમી છે કરીને. રાઈટ. બહુ પરસેવો થયો, બહુ પરસેવો થયો. હમ એ પરિણામ આપે છે. પરિણામ કારણ આપે કે છે. આ હમ પોતાનું જે પરમેનન્ટ સુખ છે, એનો જે આનંદ છે એ અવરાઈ હમ. ગયો આખો. હા એ આવરે ગયું. હા આ બધું સ્ટડી કરવા જેવું છે. પ્રકૃતિનું અંતસ્કરણ આખું કેવું કામ કરે છે, સંજોગ પ્રસંગે. હમ. બરાબર અમીબેન. બરાબર. હા અંકલ, યસ. સરસ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.